તો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ બધાને. આજે રવિવાર હતો તો બધા મોડા ઉઠ્યા હતા અને અમે ચા પી લીધી, ભાઈએ ચા પી લીધી. હવે મમ્મીએ બી ચા, મમ્મી દાદી ચા પીવે છે, મારો ભાઈ દેખ્યો છે ટીવી. અને આજે પપ્પાએ રજા પાડી હતી એટલે પપ્પા ઘરે જ છે. ચા પી રહ્યા હવે આપણે જયપીરભાઈને પૂછ્યો કે તમે ચા પીધી કે નહીં. જયપીરભાઈ, તમે ચા પીધી? ચા પીધી? જયપીરભાઈ, આપણે ચા પી લીધી છે અને મમ્મીની બધા ચા પીવા બેઠા છે. મેં બી ચા પી લીધી છે. પપ્પા ચા પીવાના છે તો પપ્પા બ્રશ કરવા ગયા છે અને હવે આપણે સ્કૂલનું લેસન કરવા બેસશે. આ મારા ભાઈને બી કહીએ કે લેસન કરવા બેસ. ચાલ લેસન તો આલી નહીં તો વાંચવા બી નહીં બેવાનું. તો આપણા જયપીરભાઈ હાથ કાઢી છે અમારા હાથની. તો મને કહી દીધું મને મારે કેમ કે એમડીએ ચાલુ હોય એટલે આપણે હજુ લેસન કેમ કે સોમવારે સ્કૂલ જવાનું છે એટલે લેસનનું ટેસ્ટ કરવું જ પડે. એટલે મારું બેગ ઉતારશે. મારું બેગ ઉતાર. આપણા જયપીરભાઈ મને મદદ કરે બેગ ઉતારવામાં. બેગ એના ઘરના વાંધો પડી હવે આપણે લેસન કરવા બેસી ગઈએ કેમ કે હવે આ જયપીરભાઈ તો ટીવી દેખશે અને આપણે તો લેસન કરવાનું છે એટલે આપણે તો લેસન કરવા જઈ જઈએ. અને ગાઈસ, હવે હું તમને દેખાડું કે મને કેવું લેસન હોય છે અને તમે મારા વિડીયોમાં બન્યા છો. તો ગાઈસ, અહીંયા આપણે આ બેગ અહીંયા મૂકી દીધું ચટાઈ ઉપર કેમ કે નીચે તો બહુ ઠંડુ. ના, આપણા પપ્પા બી આવી ગયા છે. દેખો તમે, પપ્પા બી આવી ગયા છે. મમ્મી પપ્પા ચા પીવાનું પાછળ. જયપીરભાઈ અમે ABCD લાવી છે. દેખો ABCD લાવી છે જયપીરભાઈ આ વોચવા. મેં લેસન કરી દીધું છે, થોડું કર્યું છે, થોડું બાકી છે. અને મમ્મી ડુંગળી સમારે છે, દેખી શકો છો. આમ પપ્પા બિલ્લો બનાવે છે. અમારા ભાઈ ગાયબ થઈ ગયા છે અને મમ્મી ડુંગળી સમારે છે, ડુંગળી શેરનું શાક બનાવે છે. અને મારે આજ રવિવાર હતો એટલે મારે પહેલાં ને પપ્પાએ કોઈ ઈચ્છા હતી તો મને ઢોકળા ખાવાની ઈચ્છા છે એટલે હું પપ્પા હવે થોડી વાર રહીને ઢોકળાને પેલું પેસ્ટ લેવા જશો, જોડી કઢાઈ લેવા જશો અને પહેલાં જે ખાવું એ કોફી લેવા જશો. એટલે ગાઈસ, અમારા વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો, આપણે નાહી લીધું છે. આજ રવિવાર હતો એટલે માથું ધોઈને નાહ્યા હતા અને મસ્ત નાહ્યા હતા અને મજા બી આવી ગઈ ત્યાં જ નાહવાની કેમ કે રવિવાર હતો એટલે મજા તો આવે જ ને ભાઈ. તો હવે હું ને મારા પપ્પા બજાર જશું. પપ્પા નાઈને અમે બજાર જશું તો તમને બી દેખાડશું કે અમે ક્યાં લેવા જાઓ છો અને કેમાં જાઓ છો અને બજારનો અમારો પાલનપુરનો વ્યૂ દેખાડશું. એટલા વાર તો મારા વિડીયોમાં બનાવ્યા રહેજો. છે પણ હા, ઢોકળા નથી ખાધા એટલે તમે આ દેખતો. અને અમે ઢોકળા હજી બનાવવાના રાતના છે લાગે તેવું છે. મમ્મી કહેતી હતી કેમ કે આજ હમણાં અમારું પેટ ભરાઈ ગયું છે, ખાવી લીધું છે એટલે. અને હવે ખબર નહીં પપ્પા લેવા જાય તો ગળી ખાવા નકર. અને કદાચથી પનીર ટિક્કાની બી વાત થતી હતી તો સોચ્યું કે પનીર ટિક્કા બી બનાવી દઈએ. પણ મમ્મી કહે છે કે હા ભાઈ પનીર ટિક્કા બનાવીએ, પણ ક્યારે બનાવીએ એ ખબર નથી. બનાવશે નકર નહીં બી બનાવે. મારી ભાઈની ઈચ્છા પનીર ટિક્કાની છે અને મારી ઈચ્છા છે ઢોકળાની. હવે બે વિશ પૂરી કરવાની છે મમ્મીની. તો મમ્મી
એક તો ફાઇનલ જ છે મારા ઢોકળા અને પહેલાંનું ખબર નથી એટલે હાલ મમ્મી બધું કામ કરતી રહ્યું છે અને હવે મમ્મી નાહવા જઈ રહી છે, પપ્પા બી નાહવા જાય છે અને મેં ભાઈ તો નાહી લીધું હતું એટલે કોઈ વાંધો નથી. અને ગાઈસ આપણે આગળ દેખશો. હજી મારો વિડીયો થોડો લોંગ છે, દેખતો રહે.